લાઈટ બિલ વાળા લાગે અરે ઘણી ખમા બાપુ અરે ઘણી ખમા પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે પંખા રિપેરિંગ વાળા આયા તે ભાઈ ગયા સારું હાલે અરે પ્રધાનજી મારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં ચકલું પણ નો ફરકવું પડે હપ્તા કરાવે તો આવ દેવાના આવી ગયા અમારે ઘરનો પંખો હે હારું તો તૂટી જાય તમને થોડો મોટો કરો ના બાપુ પગ કચડી દઉં હે એ કોઈ ડેલીએ પગ કચડવાનો વારો આવ્યો બાપુ તમારે નથી વારો ના સે કોઈ ડેલીએ અરે આઈ દો રાંદલમાં એ દીધેલો બધા રાંદલ મને દીધેલ આવે ખોટી વાત તો મારા બાપુ ચાઉનમાં નથી દીધી હે ચાઉ મને તમે તમે આને અત્યારે નાખો અમાર પંખા લાઈટ બહુ આવે હું છે બાપુ તમે આપણે ચાઉનમાં કૂદ દેવી નથી ભાઈ માનતા કરી તારે આયા ને તમે એટલે બાપુ કીધું બાપુ રોજ ની ભારે શ્રી દે આ પંખાના પાછા હેલી જાજો ડાયરેક્ટ વાપરો છો બધું રાજમાં આકડી નાખો છો ધીમે બોલો ધીમે બોલો જીબી વાળા કો સાંભળી જશે જીબી વાળા હા ભલે સાંભળી જાય કોણ છો અહીંયા તમે મહારાજા મહારાજા છો બોલો માગ્યું છે હા કાળા કપડા પહેરીને કીધી મહારાજા બનવા માંડ્યા ફલાવણા ડફેર જેવા લાગો છો ડફેર નથી તો પ્રધાન છું પ્રધાન છો કોના બાપુના બાપુના પ્રધાન છો હા બાપુ એ જો એક છોટાડી દીધી એમ મને કઈ સંભળાવું નહીં ન સંભળાનું ના ના વાર લાગશે પણ આવશે મજા હા એટલે કાંઈ વાંધો નહીં બોલો કોનું નગર છે ને કોણ રાજા રાજ કરે છે મને ખબર નથી કેમ આવલા નતા આપણે ગયા ભાલમાં હા ને છોટા હાથી એટલે નહીં આપણે છોટા હાથી લેવું છે ને એમ પૂછું છું મેં પણ પસ્યો એમ ભરી ગયો અરે શ્રીજ ને પણ બાપુ જોજો ખુરશી સારી છે ને બાપુ શ્રીજ માં જોવું પડે જોયું ને બાપુ પણ એમ છે શરીરમાં ખાધર પીધર ઘરના છે ખુરશી હારી દીધી છે બાપુને આરામ રહેલા આણંદ લાયેલા કોને આણંદમાં એમને આણંદ છે કાંઈ વાંધો નહીં કોણ નગર છે ને કોણ રાજા રાજ કરે છે પૂછતો મને કઈ ખબર નથી હું આખા ગામમાં નવો છું આ પહેલી દાડ એવું છે એ વાત બરોબર છે બોટાદથી સીધા ભાવનગર આવ્યા છે એમને એ વાત બરોબર પૂછતા હોય જાવ તારે હે બાપુ ઘણી ખમા બાપુ નિગમા પ્રધાનજી અત્યારે બોલતો કોણ છો તમે કયા રાજા રાજ કરે છે મને કહો ભૂલી ગયો આયા અચ્છા રમવું છે લાવ છોટા પેલા બાપુ એમ કહી જી પ્રધાનજી જી મહારાજા બોલો આયા હું અચ્છા રમું છું પૂછું છું કયું રાજા કોણ રાજા નગરનું નામ શું અરે પ્રધાનજી મેં બાપુ હાટ ફેલ થઈ ગઈ છે પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે ઓહો માય ગોડ શું વાત કરો છો એમ સરસ રાજા ભાઈ કાંઈ નહીં તો માઇક્રોફોન બે જ છે આજ મુકા ભાઈ તો 500 તો ભાઈ કમાય કીધું છે સાહેબ નાખ્યા છે હું કીધું બાપુ હા હરખું બોલો તો મળે પિંગલગઢ નગરી હા પઢિયાર રાજા પિંગલગઢ નગરીના પઢિયાર રાજા રાજ કરે છે
બાપુને મળવું છે કેમ થાય કાંઈ ના થાય. મળવાનું છે તમે કોણ છો ઈ તો કહો. અમે તમારા દાદા મારા દાદા તો ઉધન દાદા. એટલે હું તને દાદા નથી કોને કીધું હું તને દાદા તો કોણ છો? તને આમ કઈ લાગતું નથી બનાવ મને થોડી ખબર આ ડાયરેક્ટ રેલવે પાટે ત્યાં કપડા બદલાવી તો ના ના નાગ દાદા. એટલે ના દાદા નથી ભલા મને હું તો યાર તો હનુમાન દાદા દઈશો. બસ ને. હનુમાન દાદા મને ખબર તમે હશો. હનુમાન દાદા તમારા બાપુ જેવો લાગે છે હનુમાન દાદા પૂછો પૂછો એની વાત તમને. તમે હનુમાન દાદા નથી પણ ના પાડો તો શું નથી નથી પણ ના પાડું તો ના પાડું તો તમે તો છોટા હાથી છો. બોલા બાબા નહીં નહીં આપણે આઈસર છીએ સાચું હું એમ છે બાપુ એમ સાંડલો ઠેક નાખી ગયા. બહુ બીક લાગે તમને પ્રધાનજી એમનું શરીર જોર મારું બાપા બીક ના લાગે. તમારા ભાઈ પણ બધું બાપુ ખાઈ જતા લાગે કુરકુરિયા ખાય. મને કો ખાવો તો કો હું ખાવો. એમ બાપુ આવું હાલો બે જાઓ અરે કો ખાવું ના કહેવાય. પિતાશ્રી ડેડી આ કામ ના ગોતો આમાં કઈ દેખાતું નથી. લા એ બાબુ તમે બહુ રૂપાળા લાગો. કાં આવી ગયા? મારા ખૂણામાં ઉભો રહેવું પડે ને કે મને અડી ગયું તો એમ તો મહેમાનને હાચવી. એમ બોલો બાબુ કેમ આમ કરે છે ઘુરાયા કેમ થાય છે મગજની દવા ચાલુ. એવું છે મારે મગજની દવા ચાલુ છે એમ કહું. તમારે નહીં બાપુ. તમને એવું લાગતું નથી મહાભારતમાં કુંભકર્ણ આવે? એટલે અવાજ નથી નીકળતો હતા હું છે અમારે ભાઈઓની વાત છે. ઉતાવળમાં. આમ પણ થોડાક આવતો ને મને બહુ બીક લાગવા મળી છે હવે. એમ? આટલા બધા મારે તમે વેયા કેમ નથી જતા ભાઈ જાવું છે. લાગતું નથી. લે આ. તમે એક આંચ્યું હશે મને. હા, સાચી વાત કહી દીધી તમે એક આંચ્યું હશે. સાચી વાત પડે ને ભલા માણસો યાર હા વાંધો નહીં હું કે છે બાપુ કઈ કીધા જ નથી, મારે જ છે ને. એવું છે કઈ બોલતા જ નથી બોલાવું? બોલાવાના હોય ને એમ નહીં કઈ બોલો તો આવે ને ડેડી કમોન બે બતાવો. ડેડી કીધા તરત ઊભા થઈ ગયા. હાલો મહારાજા ઓ બે નહીં મહારાજા નહીં ઓ નહીં મહારાજા નહીં બોલું 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 હાલો ભૂલ થઈ ગઈ સોરી. ઉધર પણ એમ લાગે છે. બોલો એના નામ પ્રમાણે શરીર છે ને પાછું હા હો લાગે છે એમ હા મને નામ જો ને આમ જો કેમ આટલા બધા આપે છે બાપુ માતાની ખાતું તો કેમ કરવું છે? પ્રધાનજી તમને માતાજી નથી આવતા ને પાછા અને બધાય માતાજી આવે છે. એવું છે માતાજી આવે તો હા, અરે એમ થોડું ગાના બધા માણસો છે તમે એમ નહીં તમે તમે છે બોટાદ થી ધક્કો ખાધો છો ભલા માણસો યાર તો ઉધાર મને હમણાં પડકો આવશે ને તો બધા ભાગી જાય. હું આવશે એ હું કહેવાય ડેન્ટો નથી? હા 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 એવું આવે તમને કાંઈ વાંધો નહીં અમે સવિક ગોળ દાદા ગોરાણીમાં. હા એના જ હોય ને એના તમે દાદા કહો? એના દાદા નો હોય તમે કહો ગોર દાદા એટલે તમારા
ઘોડાની માં તમને શું કે એ તો બાપુને પૂછ્યો બાપુ શું કહે છે પૂરા પૂરા એમ પૂરા કહે છે પૂછો દઈ દો મોરે મોરો મોરે મોરો નહીં બાપુ આપણે એક છે છોટા હતી નહીં નહીં બાપુ હાલો પ્રધાનજી તમે એકાદું હરફર મને નો ઓર્ડર દેતા હોય અમે મહેમાનને હાજરી કાંઈ વાંધો નહીં થોડાક મને બીક લાગે છે એમ કહું છું તમને હું યુવાને હું ગોઈતા લઈ પીવાનું તો થતું જ નથી બરોબર ને કાંઈ વાંધો નહીં અમે ગોર દાદા છે ગોરાણી હા એના નો હોય તમારા ગોર દાદા ગોરાણીમાં તમને કઈ વસ્તુ મગાવે શું એ બધું તમારે ક્યાં ઉપાધિ કરવાની છે વાંધો તો બાપુને કયો કેમ નાખી ગોઠવી નાખી તમે કાંઈ નહીં હું હતું આ એ તો બધું લઈને આવ્યો છું ઘડીક ઉભા રહો અમારે આગું આગું ભાગવું પડે આપા ઈ રહેવા દો હાલ આવો દેવા દો આ મને શીખવાડો. હા આ શું છે? આ તમને દેખાતો નથી દડો દડો નથી આ લીલુડું શ્રીફળ છે આ રામાપીરના મંદિરે વધેરો એટલે એ વધેરવાનું નથી આ ઝીલાવાનું આવે ને એ શ્રીફળ છે લગન થાય એમ. હા ઈ એટલે આવું આવું હા આવું લગ્નની વિધિનું છે તમારે બહુ મોડું થઈ કેમ તમે ચેન ચૂકી ગયા કેમ મારા બાપાનું થઈ ગયું એટલે બાપુનું નથી કરતો થઈ ગયું બાપા થઈ ગયું હે ને હા થઈ ગયું હે. એટલે પણ તમે મને ખવડાવશો જો આમાં તમે પ્રધાન જેમણે એમ કહેતા હતા ને મેં નો ખવડાવી મહેમાનને મહેમાનને મારશો મહેમાન ભગવાનનું રૂપ કહેવાય એમને મારો ગો બે જાઓ એટલે એ નામનું છે ભૂદર છે બાપુ છે બાપુ છે કોણ પૂછો તમે બોલ્યા બાપુ પડિયાળ બાપુ હાલો અંદર રૂમમાં હાલો અમાર બાપુ કરશે હા હા બાપુ શરીર એમ બનાવ્યું છો શેઠે એટલા બને શેરી પરવાને ના આવે નહીં નહીં બાપુ નહીં નહીં હાલો હોય છે ભૂલ થઈ ગઈ બાપુનું થઈ ગયું છે એમને કઈ બીજી દાન નથી કરવાનું પણ બાપુનું નથી કરવાનું તમે સાંભળતા નથી લાવો તમારી વિધિ ચાલુ કરો પણ ભલા મને રાજકોર હાટું છે તમારી હાટું છે કોઈ કે અમે રાજકુમાર જેવું છે હું સોની ફાટી ગયેલી પહેરીને દોડી આવ્યો છું કહેતો તો હું લઈને આવું ના લાવો તો મને ભૂદર એમ કીધું તું હારી છે એટલે મેં હા પાડી હાલો શું કહેવાનું છે ભૂલાઈ ગયું તમને હા કેમ અમાર હાટું નથી નહીં આ છે લીલુડું શ્રીફળ ઉકાઈ ગયેલું છે એટલે આ લીલું છે ભલા મને જે પકડે જ તે ફૂલ ભર્યું હોય હા દાદા મારે આવું નથી આવશે ઈ તમારે નો આવે કાં તમારા ઘરવા ચોકે ફેરા નો નાળિયેર આવે અમારો આવો ભાવ છે આ ભાવ તમારો ફેરવી ગયો બાપુ વારે લગના છે ને તમારે હરફટા ખાવાના છે ઈ હું કહ્યું તમને બાપ દીકરાની વાત બાપ દીકરાની વાત છે બાપુ થાય ને એમ કાંઈ વાંધો નહીં આપણે રાત એમને હું થોડો દીકરો એમને કહું, બાપ આપતો એટલે તમારે દીકરો કેવો છે તમે બોલાવો છો હું નથી બોલતો ભાઈ મેં નથી કીધું પણ પ્રધાનજી મામા કરાવો વાહ ફૂટ ડેડી ડેડી કીધું કોઈ ને તે છોટા આજે કઈ કોઈ માસ મારે કેવું મહેમાન આપણા ટકા કાઢ્યા ઘરના હું આમ કરો કોક બાકી મહેમાન આવ્યું હોય જે નકર બાઈક બાઈ જશે ઘરની વાત લઈ જશે
લઈ જાઓ કહી દેજો એમના રાજબાજ નકરા ભાઈ ભાઈ કરે કહી દેજો હોય એવા હું વર્તા જાવ છો પ્રધાનજી એમ સીધો તું બોલ એ વાત તમારી સાચી છે તમારે જેવો સીધો માણસ હોય તો ભલા માણસો અમારે જેવા કોઈ આડા ન કહેવાય વાહ વાહ હું વાહ વાહ વખાણ ના કાંઈ વાંધો નહીં છે ને આ છે લીલું શ્રીફળ રાજકોટ છે તમારું કે બાપુના પુત્ર પૂછતા હો જાઓ પણ અંદર આવવા દઈશો પેલા મને હાલ તે મંદિર હતા પેલા તમે પૂછતા હો અરે બાપુ બાપુ ઉદય વંદર આવે તમે કેટલા આવો તો હપ્તા વાળા જેટલો હા અરે પ્રધાનજી અરે બાપુ અરે પ્રધાનજી અરે પછી આગળ રાજના ગોળ હોય તો રાજી ખુશીથી અંદર આજે રખડ્યા ભટકડ્યા હોય તો એને શક્તિ શીખ આપી ડેલેથી રવાના કરો રખડતા ભટકડતા રાજના સો તને કઈ વળ્યો એમ બોલતા હતા બાપુ હું કરું ઈ બોલ્યા એમ મારે એટલે બીજાને પૂછવું પડ્યું મને તો સમજાણ હું કહો છો હું કહો છો એ તો જો તમે રાજના સો હા તો આવો એટલે એમ નહીં હું હો એમ એટલે એમ નથી કહેતો આ હું હો એમ રાજના સો તો બીચમાં જેમ રખડતા બખડતા એમ પર આવતો આમ ખૂણામાં હલકા ઉભા હું અમને સીધા સેન્ટરમાં લાવી છે હા એ મારા બા બધાને બાપાને પૂછો પેલા એ કાંઈ નહીં મારા બા ક્યારે જોતા છે ભાવનગર જ ગયો હે ને એટલે ઓલા ચશ્માવાળા બાપાને પૂછો બાપુ કોણ રખડતો લાગે એક દન તો મારે હમ જોવો બસ નો બોલ્યા ને ઈ ચશ્મા હતા અને આમને નથી દેખાતા રેડી જ છો તમે કેમ અમારે ઘરની વાત બહાર ના કહેવાય તો પછી એમ રાખો ને કાંઈ વાંધો નહીં પ્રધાનજી રાતના સમય હા